સિનોર ગ્રામ પંચાયતના સદસ્યએ ખુદ ગ્રામ પંચાયત ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ચકચાર। સિનોર ગ્રામ પંચાયતના સદસ્ય એવા કામિલ ખોખરે ગ્રામ પંચાયતમાં વર્ષ 2020માં પંચાયતની સભામાં સિનોર ગ્રામ પંચાયતની હદમાં સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત મંજૂર થયેલ કામો કરવાના ઠરાવમાં લાખો રૂપિયાની દિવાલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ઠરાવમાં ગામમાં ડભોઈ રોડ ઉપર મગનભાઈ મથુરભાઈના ખેતરની બાજુમાં ધોવાણ અટકાવવા માટે દિવાલનું કામ મંજૂર થયું હતું। તે જગ્યા ઉપર કોઈ દિવાલ બની ન હોવાને આક્ષેપ ખુદ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। સભ્ય દ્વારા આ ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રી ઓનલાઈનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ જેમાંથી તપાસનો હુકમો થવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતા આખરે સદસ્ય કામિલ ખોખરે કરજણ ધારાસભ્યને લેખિતમાં આ બાબતે રજૂઆત કરી છે। સવાલ અહીં એ થાય છે કે મંજૂર થયેલ દિવાલ એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં મંજૂર કરવામાં આવી હતી, તેમ છતાં દિવાલ બની નથી, તો દિવાલના રૂપિયા ગયા ક્યાં તેની તપાસની માંગ સદસ્ય દ્વારા કરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે પંચાયત સદસ્ય દ્વારા ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તે બાબતે ધારાસભ્ય આવનાર જિલ્લા સંકલનની સમિતિમાં આ પ્રશ્ન ઉઠાવશે કે કેમ। જ્યાં દિવાલનો મુદ્દો છે અને ભ્રષ્ટાચારનો જે આક્ષેપ થયો છે, શું કહેશો એ બાબતે? દિવાલનો મુદ્દો એવો છે કે દિવાલ ત્યાં બની જ નથી। સને 2020ની સાલમાં જે પંચાયતે ઠરાવ કર્યો કે ભાઈ આ યોજનાઓ હેઠળ આટલી કામ કરવાના છે, એમાં મગનભાઈ મથુરભાઈ પટેલના ઘર ખેતર પાસે ધોવાણ અટકાવવા માટે જે દિવાલ બનાવવાનું નક્કી કર્યું અને એ જગ્યાએ આજ દિન સુધી કોઈ દિવાલ બનેલી નથી અને એ દિવાલ ખાનગી જગ્યા હોય ત્યાં સરકારી નાણાંનો ઉપયોગ ના થઈ શકે અને આ દિવાલ બનેલી ન હોય એમણે 100% ભ્રષ્ટાચાર કરેલો છે અને આ અંગેની રજૂઆતો કરવા છતાં કામિલ હુસેન સિકંદર ખોખરનાઓએ રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ તપાસ કરેલી નથી। એટલે આની તાત્કાલિક તપાસ થાય એવી અમારી માંગ છે। પંચાયત ઉપર તમે ખુદ પંચાયતની અંદર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, શું હકીકત છે એમાં? એમાં પહેલાં તો હું કામિલ ખોખર સિનોર ગ્રામ પંચાયત સદસ્ય છું। 2019-20ના સને 19-20ના અંદર પંચાયત સિનોર ગ્રામ પંચાયતે ઠરાવ કરેલો છે કે ભાઈ આ મગન મથુરના ખેતરમાં દિવાલનો ઠરાવ કર્યો, મગન ખેતરના દિવાલ બનાવી। હવે ખરેખર એમ જોવા જાય તો ઠરાવ કર્યો તો મેં આરટીઆઈથી માંગીને બધી માહિતી લીધી આરટીઆઈથી માંગીને, તો મેં જોયું કે એમાં જીઆર બી હતો, એક ગવર્મેન્ટનો જીઆર છે કે ભાઈ ખાનગી મિલકતના અંદર પહેલે તો આ ગવર્મેન્ટના પૈસા વપરાયના, સરકારના પૈસા ગ્રાન્ટ છે, એટલે તે છતાં બી આ સરપંચે ને આ તાલુકા પંચાયતના જે તે વખતના કર્મચારી સરકારી બાબુએ આ દિવાલ બનેલી જ નથી। તમે જોઈ શકો છો, મેં બતાવ્યું છે, આ મગન મથુરનું ખેતર છે, એમાં કોઈ દિવાલ જોવાય નહીં, આ બહુ મોટો ખાડો છે, કોઈ દિવાલ બનેલી નથી આ ખેતરના અંદર। એટલે આ 4,80,000 લગભગ આ સરકારી બાબુઓ ને આ સરપંચે ભેગા મળીને ભ્રષ્ટાચાર કર્યું એવું લાગેલું છે ને તમારી સામે જો સત્ય છે તમે જોઈ શકો છો। અમે ત્યાર પછી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એક જાગૃત નાગરિક તરીકે, ભાઈ આ ભ્રષ્ટાચાર થયેલો છે। પોલીસે ફરિયાદ અમારી લીધી, ત્યાર પછી પોલીસે મેં પછી મોકલી ગયો કે ભાઈ તમે સ્થળથી જુઓ, સ્થળથી જોશો તો દિવાલ છે જ નથી। તો પોલીસે એમના સરકારી બાબુ જે તાલુકા પંચાયત જે તે વખતના હતા એમનો રિપોર્ટિંગના આધારે એમણે મારી ફરિયાદ ફાઇલ કરી। ત્યાર પછી મેં સીએમઓમાં ફરિયાદ દાખલ કરી, સિનોર મામલતદાર કચેરીમાં અમારે। તો સીએમઓ સીપીઆઈમાં તપાસ આપી કે ભાઈ આ દિવાલની તપાસ કરવી અને અરજદારને સાથે રાખી એ ઓર્ડર કર્યો। ત્યાર પછી આજ સુધી કોઈ સીપીઆઈએ કોઈ તપાસ કરી નથી કે ત્યાં અમને કોઈ માહિતગાર કર્યા નથી। તો અમે સીધું અમારા માન્ય ધારાસભ્ય અમારા અક્ષયભાઈ પટેલ સાહેબને અમે લેખિત રજૂઆત કરી કે અક્ષયભાઈ પટેલ સાહેબ તમે જુઓ અહીંયા આગળ 4 લાખનું ભ્રષ્ટાચાર થયેલું છે, તમે ન્યાયિક તપાસ કરો। ના સરકાર ગ્રાન્ટ આપે છે, સરકાર ગ્રાન્ટ આવ્યું છે, ભ્રષ્ટાચાર થશે તો વિકાસના કામો કેવી રીતે થશે? હવે મેં લેખિત રજૂઆત કરી કે ભાઈ આ રજૂઆત કરી કે અક્ષયભાઈ કે આ લેખિત રજૂઆત કરીએ કે અમને અરજદારને સાથે રાખી ને હજુ બી તપાસ કરાવે તો ભ્રષ્ટાચાર બહાર આવશે।